તો હેલો મિત્રો, વેરી ફ્રેશ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આપણી ચેનલના એક મસ્ત મજાના નવા બ્લોગમાં ભાઈ. અને આજે આપણે બ્લોગ પાછળ ચાલુ કરી દીધો. હજી છે ને શુક્ર, શનિ અને રવિ અને સોમ આપણે 4 દિનની રજા છે. શુક્રવાર હતી નહીં, પણ આપણે આપણા મજા માટે છે ને રજા રાખીએ. આપણે રજા 4-5 દિનની થાકી રજા ચડી જાય તો મજા આવે, ઘરે આરામ કરી લઈએ આપણે. તો બસ આજે એવું જ છે બધું. આજે બ્લોગ આપણે મોડો ચાલુ કર્યો અને ભાઈ જે ટીટોળીને બચ્ચું જે પાણીમાં પડી ગયું હતું, આજે આવડું થઈ ગયું મોટું બધું બચી ગયું. એક બચ્ચું હતું જો આપણે, એ બચી ગયું, વાંધો ના આવ્યો. તો બસ છે ને કાંઈ નહીં, અત્યારે 10:30-11 જેવું થઈ ગયું છે. આપણે કાંઈ બીજું કંઈ કામ છે નહીં, આરામવાળો દિવસ છે આજે. બસ તો આજે બપોર પછી આપણે છે ને પ્લાનિંગ કંઈક એવો રાખ્યો છે કે આપણે છે ને આપણે ઓલા રીંગણાના બી છે ને બી વાવ્યા હતા ને, આવડા રોપડા થઈ ગયા છે. તો હવે એને ક્યાંક છે ને વાવી દઈએ, ઓટોમેટિક બરવા માંડ્યા છે અમુક બી. તો કેમ કે એની જગ્યા વધારે જોઈએ એટલે પછી બરવા માંડે. તો આપણે છે ને એનું કંઈક સુવિધા કંઈક કરી દઉં, આપણે બીજી જગ્યાએ વાવી દઈએ. તો બસ આપણે એ જ કરવાનું છે. દૂધ ને બધું આપણે લઈ આવ્યા, નાસ્તા પાણી થઈ ગયું કમ્પ્લીટ રેડી, ચાકા જામ ને. હવે બધા આપણે હાલે છે ને જાય ઘરે, હવે પછી બતાડી તમને. ઓ ભાઈ આજ તો ઘરનું હું થઈ ગયું નચ્છા રાખતી, ભગવાને કરીશું કરી દીધો, તડકો નીકળી ગયા ભાઈ. તડકો તો જો કેમ જોરદાર. હા આપણે કેપ્ચર કરવાની ટ્રાય કરી, આવી તો ગયો, તડકો થઈ ગયો છે મસ્તીનો. હવે આજે આખો દી કંટાળો જ આવે, ટાઈમ જ નથી કરતો. ટાઈમ કેમ કાઢવો? હા ભાઈ આને જો ખાવાનું ઉકલે કબૂતરાઓને આપણા. કબૂતરા બધા ભૂખા થયા, બધા ખાધે રાખે આખો દી આપણી જેમ. આપણે આખો દી ચાલુ છે. હમણાં ભાઈ હોસ્પિટલે ગયો હતો દવા લેવા, અચાનકથી શરદી થઈ ગઈ. આમ વોમેટ જેવું થતું હતું ને, કંઈક તકલીફ અંદરથી કંઈક થતું હતું, મને ખબર નથી પડતી. પછી હું દવા લઈ આવ્યો. બસ જો આમાં કારેલાનો વેલો તો છે, પણ હવે કારેલા અત્યારે દેખાતા નથી. આમાં કંટોલાનો વેલો આપણે આજે વખતે છે ને ઝીણકોક થયો, બરી ગયો, એટલે અત્યારે કંટોલા આપણે કંઈ કામ આવે એમ હે નહીં. તો બસ એને કાંઈ વાંધો નહીં. પણ આપણે ટમેટા આવે, વેચવંદીમાં આવે ટમેટા આવશે. જો એનું રીઝન છે કે ટમેટામાં જો ઓલો આપણે તેને થઈ ગયું, જો ફૂલ આવી ગયા છે, પાલક પણ આવડી થઈ ગઈ છે. આ બધું આપણે છે ને બહુ પછી થોડુંક દેખાડવાનું થોડુંક રાખી, બરાબર. અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે, આપણે જમી લઈ. એ બપોર ટાણે આરામથી નીંદર કરી લે મસ્ત મજાની, થોડુંક વાંચી લઈ, થોડીક વાર થોડુંક વાંચવાની ઈચ્છા થાય આજે, થોડુંક વાંચી લઈ ને પછી તમને બહુ પછી બતાડી રીંગણાનું ને બધું. હાલો આપણે હવે છે ને જમી લઈ. ખાય ઘરે નામાં જતો કે લાઇટ નથી, બધે અંધારો પડશે ભાઈ. લાઇટ નથી એટલે એના કારણે આપણે હવે છાશે ના થાય. છાસ જતા દહીં તો જો કેવા આમ ચાકા જેવું દહીં છે ભાઈ. હા દહીં ને હવે છાસ કરવી જોઈએ એમાંથી. પહેલા હવે છાસનું કામ કરીએ ને પછી આપણે જમવાનો વારો આવે. કરીને કરી નાખો, છાસ કરી નાખો. હવે વાત ના જોવે. આ કેમેરાને શું થઈ જાય છે ને કઈ ખબર નથી પડતી. હું ઓલું ફોકસ કરવા જાઉં તો બીજું પછી બ્લર થઈ જાય છે ઘણી વાર માટે. કરી નાખો, પપ્પો પાણી ભરી આવે. પાણી ભરવા જવાનું છે પપ્પા. મેં તો એમ કીધું તું કે એને કાલે સવારમાં ભરી આવજો એમ. એવું કઈ ના હોય કઈ નહીં. હાલો એને પપ્પા પાણી ભરી આવે ને છાસ બની જાય, આપણે છે ને જમી લે. પંખો ચાલુ રહી ગયો, ઉતારવાનો પંખો ચાલુ રહી ગયો. આપણે જમવાનું થઈ ગયું તૈયાર ભાઈ. આજે જો આ હે ને કેટલી અડદની દાળ છે, શનિવાર છે એટલે હનુમાન દાદાનો વાર છે. અડદની દાળ ને આ બધું મરચાં ખાસ કરેલું છે. હનુમાન દાદા અડદની દાળ ખાવાનું મોજ કરો, બરાબર. આપણે ખાઈ લઈ તમે. ચાલો આપણે હે ને હવે જમી લે. તો ભાઈ છે ને 4:30 થઈ ગયા જો મારે ભાઈ. આમાં હવે જો એમાં થયું અત્યારે ને વરસાદ ફૂલ ચાલુ હતો ને, તો આ ખુરશીમાં ને જો અહીંયા પાણી ભરાઈ ગયું, તમને દેખાતું હોય તો વૈયા એવા હે તો એમાંથી પાણી પીએ. હવે ચણા ચડતા હમણાં ઘરના આંગણે આવી ગયા ને ભાઈ. આપણે રીંગણા વાવવાના છે, જો કંઈક રીંગણા કંઈક ઊભી નાવા થઈ ગયા જો મસ્તીના. આટલા પાંદડા થઈ ગયા છે. તો હવે 4 પાંદડા થઈ જાય એટલે હવે એને ઉપાડી લેવા. જો આમાં જો કહેતો હતો તમને, જો આ બગડે જ જો આમાં મસી આવી ગઈ છે બધે એમાં પાંદડામાં. એટલે છે ને આને ઉપાડીને આપણે બધે છે ને વાવી દઈ. પપ્પાને હમણાં કહું કે શું કરવું તે ક્યાં વાવવું, તો બધું સાફસૂફ કરી રીંગણા આપણે ફટાફટ વાવી દઈએ. તમે બતાડી ગયેલો છો ક્યાં વાવી છે. અહીંયા જો આપણે ઘરની પાછળ ને અહીંયા વાવવા હે. પપ્પા પાણી આવે, પપ્પા એમ કહીએ તો અહીંયા જો ખોદી નાખી, થોડુંક માટી નાખી દઈ.
વાંધો ના આવે. વાયર ને બધું ચાલુ એટલે થોડી તકલીફ તો પડે છે, વાંધો નહીં આવે. જોઈએ હવે શું કરીએ. હવે અહીંયા તો બધું અગચર થઈ ગયું એટલે અહીંયા કાંઈ કરાય જ નહીં આપણે. આમાં માટી નાખી જોઈએ. આ કટકાના ભૂકાન બધું છે ને એટલે હાલે નહીં. હવે ખળ બારવાનું જો દવા નાખી જાય કેવું ખળ બધી ગયું એમાં. અહીં બધે ખળ હતું. તો આપણે છે ને માટી નાખી દીધી ઘણી બધી તગારા ભરી ભરીને, અને આપણે રોપડા જો ફાઇનલી લઈ આવ્યા છે. બધાને થોડું થોડું પાણી નાખી દીધું ને હવે આમાં રોપડામાંથી બી કાઢ લે. પપ્પા જો વાવી દઈએ, ગણપતિ બાપાનું નામ લઈ વાવી દે. કાયો ઘા આપણે રીંગણા દેતા થાય. પાંચ સાત રોપડામાં વવાઈ જાય ઘણા થઈ જાય આપણે તો. હજી થોડાક અહીંયા વાવવાની જરૂર. આમ 2 લાઈન કરો પપ્પા ખાલી. બે 3 રોપડા ભેગા થઈ ગયા. અહીંયા હે ને હવે ધીરે ધીરે ખોદવા માંડી. અહીંયા વાવી દઈએ એક જો આખું રહેતું નથી. 2000 years later. આટલામાં હોવાઈ ગયા છે જો. આટલામાં કંઈક આવી રીતે ઉગી ગયા. અહીંયા એક જ વાવજો પપ્પા. એક જ રોપડો આમાં હોય તો. હવે આને ક્યાં વાવવાનું હવે જોવાનું રહે આપણે. ક્યાં વાવીએ જો કે આટલા રોપ 1 2 3 4 5 6 7 8 9 10 રોપડા થઈ ગયા ભાઈ. 10 રોપડા એટલે 10 રીંગણામાં 10 રોપમાં 10 રીંગણા આવે ને આપણે એક ધારા તો આપણે લગભગ કિલો 1 ઉપર શાક થઈ જાય. તો કિલો 1 તો આપણે જોઈએ નહીં, અડધો કિલો ઇનફ છે આપણી માટે. એટલે 5 રીંગણી હોય એટલે ઘણી થઈ પડે આપણે. એમાં રીંગણા મોટા રીંગણા આવવાના છે લગભગ. રવિવારીમાં વેચી આવું. હા એ હવે તો પછી એમાં છે ને રવિવારીમાં વેચી આવું. આમાં એક રોપડો હોય તો છે કાઢ લઈએ આપણે. 2 હોય તો આ હજી એક પડ્યો પપ્પા હેઠે એ રહ્યો લઈ લ્યો. આ માટી આમાં છાતી દેવાની હોય. પાણી કાયમ છાંટવાનું. પાણી તો નાખવું છે. વરસાદ આવે ત્યાં સુધી સારું છે. વરસાદની કઈ ઉપાધિ નથી. જ્યાં સુધી વરસાદ આવે ત્યાં સુધી પાણી આપણે નાખવાની જરૂર ના પડે. એટલે પાણી રોજ 2 દિવસે આ વસ્તુને પાણીની જરૂર હોય. પણ વરસાદ આવે છે ને જ્યાં સુધી આપણે કાંઈ હરીચારે કરવાની જરૂર ના હોય પાણી નાખીને. એટલે કઈ ઉપાધિ એવું છે ને. હા હવે મહારથી હવે બહાર નીકળે. બંબુડી લઈ જ જતા પેલું આપણે ઓલું ખોદવાનું શસ્ત્ર. ના હથિયારની શસ્ત્ર બોલવાનું. હા ઓહો હજી રોપડા ભાઈ ઘણા પડ્યા છે. આ બધા ક્યાં વાવું આટલા વાવું ત્યાં તો ખાલી ત્યાં તો આપણે 2-3 રોપડા જ ખાલી વાવવાના થાય અહીંયા તો. હવે ગુલાબનું જો આપણે કંઈક જરાક કહી દઈએ. જો આવું ગુલાબ આવું મસ્ત પાંદડા આવી ગયા. ગુલાબ નથી આવતું આમાં. મમ્મીએ આ કંઈક નવી પ્રોસિજર કરીને લીમડો આપણો કંઈક જો મસ્ત આવી રીતે પાંદડા થઈ ગયા. તમને એવું લાગે કે જો આ આપણા આજી વાવ્યા ને આ 2 સેમ જ જો સિમિલર જ લાગે પણ ખોટું છે. આ ધતુરો હોય. એકચ્યુઅલીમાં આપણે ધતુરાને કાઢવો પડશે. હા ધતુરો કાઢી જ નાખવાનો હોય. ધતુરાને કારણે નકર ઉગશે નહીં. 2 રીંગણા રોપડા અહીંયા ઉગે જાજા નહીં થાય. પછી બાકીના રોપડાને ક્યાં વાવવાના હોય જોવું જો. હે ફતી દઈ ગઈ. સારું લે અલ્યો. અહીં 2 રોપડા ભેગા વાવી દે. હા ડબલ ડબલ થઈ જાય. 2 ડબલની કલમ થઈ જાય. એ તો એમ જ આવવો પડશે. 2 ભેગા વાવી દે. એ તો હાલે એવું કઈ જરૂર નથી. આજુબાજુ હોય તો હાલે. આ લીમડો જલ્દી મોટો થઈ જાય ને તો કામ થઈ જાય. આપણે બીજે લીમડા તોડવા જવું પડે.
ધક્કો ના થાય ઘરનો લીમડો હોય ને તો ધતુરો આ જાડવાને કઢાઈ નહીં પણ હવે આપણે નડે હે ને તો કાઢવા પડે. શું કરીએ જો કે હે ને આમાં શું લાગ્યું જો આને શું કહેવાય કોમેન્ટ કરી નાખો. તરબૂચ છે ભાઈ, કોમેન્ટ નથી કરવી હું કહી દઉં. અમે તમે કોમેન્ટ કરશો જ નહીં, મને ખબર જ છે. તરબૂચ આવ્યું તરબૂચ ભાઈ. આમાં રેડી ઓલ ડન. મસ્ત થઈ ગયું બધું ઢાકા જામ જી. તો એક થેલીમાંથી એક રોકડો હોય તો હજી તો 3 થેલી પડી આપણી ઘરે. કોઈ ને ભાઈ રીંગણાનો રોપ જોતા હોય ને તો આપણા ઘરે લઈ જાજો. આપણે ફ્રી ઓફમાં દેવાય. રીંગણાનું આપણે ચાર્જ નહીં લે. રીંગણા થાય તમે અમને દેજો, લઈ જાવ જતા હોય તો. અને અહીંયા ટમેટી જો હમણાં મમ્મીએ છે ને બાંધી દીધી. આ ટમેટી આખી નમી ગઈ હતી. આમાં ટમેટીને જો બધામાં ફૂલ આવી ગયા આમાં તો હવે. હે ટમેટા આવે? ના ભાઈ ના, બટેકા આવે આમાં. તને શું ખબર હોય? વેચી કે આવે છે આને હે ને એ કામ કરે કે અમે પાછા આને આમ જ ચોપી દઈએ, બીજું કઈ ના કરાય. ના થાય. હે ના થાય એમાં કા જોડો ફૂટ્યો જોડે. વાહ એક્સિલન્ટ ઓર્ડર આવ્યો. ચાલુ છે ત્યાં રીંગણી ડ્રોપ રોકવાનું. આપણે જો અહીંયા છે ને જોવા જાય જોજો આ માણસની કારીગર કેમ છે. કુટિયા બાઈ જા જો ભાઈ જો જોજે નથી બાજુ પણ ભાઈ, આપણે બાજુ જ નથી પણ. હા છટો લે જવા નથી ગયા. હા દોડે આપણે વરસાદ જો ચાલુ થઈ ગયો અહીંયા છટે. એ ભાઈ વાહે દોડે હો. જઈ લી આના ઉપાડા ઓછા હે, ઓછા ઉપાડા હે આને. એ વાહે દોડે હો ભાગો વાહે દોડે ને આપણે આપડવા નહીં દે, ઘરે વધુ નહીં ભોગીએ આપણે. જો વરસાદી વાતાવરણ મસ્ત થઈ ગયું છે એટલે કે આમ ટેન્શન જેવું એની મજા આવે છે. જઈ લે હા આના ઉપાડા હે. આ માણામાં પડે તો માણાનું પૂરું કરી નાખ. હા ખેડવા બોલાયો ખેડવા તો બસ કાંઈ નહીં છે ને. આ બાજુ વાતાવરણ આખું આમ ક્લિયર કટ છે ને અહીંયા આપણે આમ વરસાદ પડે છે કે આ વસ્તુ કે સમજે અછાડે જરાક આમ તડકા જેવું છે. તો હા બાવર કાપવું એ મોટામાં મોટું ચેલેન્જ છે આમાં. કુવાડામાં ને ધાર છે નહીં એટલે કઈ ફાયદો નથી. આપણે કુવાડા કાઢી ચપ્પલ જે વાયર ચાલુ છે. આ આવડું કામ મેં કાઢ્યું પણ હવે કઈ થાય નહીં. હજી કાઢવું જોઈએ ઘણું બધું. આમ તો જો બધો ગજર થઈ ગયો, તડકો નીકળી ગયો બાજુ. આપણે આ બાવર કાપવો જોઈએ. એ કહી દેવા નારિયેલ દેખાય છે તમને દેખાતું કઈ તો જો ખેરી જોરી વારો હે બપોર મને નારિયેલ તો કાચું હોય મોટું થયા ભેગો વારો ચડી જાય. બસ જો કાંઈ નહીં આ બધું ને પદ દબાવી દે બાવરને. નાનકડો બાવર ભાઈ હાલે મોટો જ કાંઈ વાંધો નહીં. આપણે એના બાવર જો આટલા કાપી લીધા અહીંયાથી 2 કાપી લે એમાં લગાડી દે. હા ભાઈ થાકી ગયો, હા ચડી ગયો. ફાઇનલી આ બધું અહીંયા લગાડી દીધું ને આમે પાછું બર્તન કાપી પાછું લગાડી દીધું. હા થોડું તકલીફ છે પછી તો ઓલી બાજુ આપણે જઈ ને આમ કરી આવશું. આ રીતનું જે મસ્ત મજાનું થઈ ગયું રીંગણા આપણે હવાઈ ગયા. ભાઈ ગયો નાસ્તો લેવા સારું ઘૂઘરા લેવા ગયો તો આપણે નાસ્તો કરી લઈને પાણી પી લઈ પછી આપણે બ્લોગમાં આવી કન્ટિન્યુ. ઘૂઘરા Oh my God! Wow! હા હવે જો આપણે ઘૂઘરા સજાવે છે 2 જાતની ચટણી ઘૂઘરા સજાવે હારા છે સરસ છે ઘૂઘરા નો ડાઉટ મસ્ત છે. ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઈએ. બ્રેકફાસ્ટ ના કહેવાય થોડી
નાસ્તો કરી લે, રોંઢાનો નાસ્તો, રોંઢી કરી લે. હા શું કે રોંઢી કે રોંઢી કરી લે, ખાઈ લે આરામથી. પછી નાવાનું આજ તો બાકી છે, તો પછી નાઈ ધોઈ રેડી થઈ જાય. વાવણી કરી વાવણી વાવણી કરીને હવે ખાવાનું. વાવણી કરીને ભૂખ લાગી, સાચી વાત. તો હવે કાંઈ નહીં, આપણે છે ને ભૂખ લાગી છે, નાસ્તો કરી લે પછી નાઈ ધોઈ રેડી થઈ જાય. આપણે ભાઈ નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા. કયું ના થઈ ગયું, હનુમાન દાદા આવ્યા અને અત્યારે વાગવામાં ઘણા વાગી ગયા. દેખાતો હશે તમને તો વાગવામાં ઘણા બધા વાગી ગયા. આપણે નાઈ ધોઈને કરીને તૈયાર થઈ ગયા. હનુમાન દાદા આવ્યા, ક્રિકેટ રમી લીધું. અને કારીગર આવી જાવ, તમે કારીગર આવી જાવ. હનુમાન તો બસ છે ને કાંઈ નહીં, આપણે જમવાનું એ બધું થઈ ગયું રેડી. હું બનાવ્યો આપણે હા ડુંગળી બટાકાનું શાક ને ભાત બનાવ્યા છે, રોટલા છે. આપણે ખાઈ લઈએ તો એડિટિંગ કરી લે, આરામ કરી લે તો મજા આવી જાય. તો દી હારો મસ્ત ગયો આજ તો એમાં રખેડા ખાઈને હવે આપણે જમી લઈએ. તો આપણે જમવાનું ને ભાઈ રેડી છે, ડુંગળી બટાકાનું શાક, ભાત, રોટલા. મમ્મી પપ્પા છે ભાઈ બે તો બે ગયા, શું કરે હજુ? ભાત ને આપણે બધું છે તો હવે હે ને ખાઈ લઈએ. આપણે જમવાનું પતી ગયું, મસ્ત મજાનું જમી લીધું છે. અને અત્યારે તો હે ને આમ બધે બારોબાર કચરગાણ થઈ ગયું છે. આજે આખો દિવસ વરસાદ ઝીણું ચાલુ જ હતો, એટલે બધું છે. તો કાંઈ નહીં, આજનો વિડીયો લગભગ તો લાંબો થઈ જ ગયો છે મારા અંદાજથી. તો બસ હવે આપણે કાંઈ હજી બોલવું નથી વિડીયોમાં. આટલું વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. તો મળીએ આવતો વ્લોગમાં. અહીંયા સુધી બાય બાય.